એ વખત આત્માને એમ થાય કે આ કરતાં મરી જવું સારું, પણ મોત આવે તો એને જો એવું કરું તો હાજર નાના માટે એવું આપણે ક્યારે વિચારવાનું જ નહીં. હા. કેમ છો માં? બસ સારું બેટા. તમારું નામ? લીલીબેન. કેમ છે આ બધું ઘરનું તમારું કેમ હાલ્યા કરે ગુજરાન? પણ એ ગુજરાન કહું નહીં, મારે 1000 રૂપિયા આવે ને એમાં હા વિધવા એમાં પૂરું કરું. તમારા દીકરા? મારા દીકરા 2 હતા, 2 મરી ગયા. 2 ગુજરી ગયા? હા 2 ગુજરી ગયા. ને દાદા? દાદા ઘણા વર્ષ થયા. એને શું તકલીફ હતી? એને શ્વાસ અને આ દીકરા કેવડા હતા? દીકરા 1-2 મહિનાનો પાછો છે. ના 20 વર્ષનો. 20 વર્ષનો? 22 વર્ષ. લગ્ન થઈ ગયા હતા? હા લગ્ન થઈ ગયા. એને શું તકલીફ હતી? એને આ વાલ. હા. દીકરીઓ છે કે? એક છે. હા હરે છે. હા હરે છે. તો પછી આમાં તમારું ઘરનું ગુજરાન કેમ હાલે? બસ મેં કીધું 1000 રૂપિયામાં પૂરું પાડું એમાં. વિધવા પેન્શન છે એને? હા સહાય. એમાં 1000 રૂપિયામાં તો ઘર હાલે જ નહીં. હાલે પણ ઘણું માને, પણ હું કરું ન હોય ને બેટા તો હું તેલ મરચું ખાઈ દઉં, પણ કોઈ ઘેર ઈચ્છાય નો કાંઈ હોય તો તેલ મરચું ખાઈ દઉં. હા ખાઈ દઉં, ટેસ્ટથી ખાઈ દઉં સાચું. કોઈ પણ માગવાનું નહીં. પણ હું કઈ માગું બાગું. પછી આ સમિતિમાં તમને કઈ મળે ચોખા કે એવું? હા 2 કિલો ચોખા 2 કિલો 2 કિલો ઘઉં. હા ઈ કે તમે એકલા છો. મેં કીધું 5 કિલો તો દે, તો કે ન મળે, ન આપે એમ. હા આપણે સરપંચ ને વાત કરી હોય તો તમે તો થાય. સરપંચ ને ક્યારે મળાયમાં કે મને હું એકલી છું ને તો મને 2 કિલો વધારી દે એવું કયો કરે? હા હા તો કહું જો ને. બસ બાકી આ મકાન તમારું પોતાનું છે કે નહીં? હા ભાડે છે બેટા. ભાડે? હા. આનું કઈ ભાડું લે કે નહીં? ભાડું નથી લેતા, ખોટું ન બોલવું. કોનું છે આ મકાન? ભીલભાઈ નું, ડોક્ટર નું. ડોક્ટર ભીલભાઈ ને? હા. અચ્છા છે આ ગામના પણ મોવારે? હા મોવારે, દવાખાનું અહીંયા છે. એટલે તમને એ હાસવા આપ્યું એ સારું જ કહેવાય. ભાડું કઈ નથી લેતા, ખોટું ન. હા સાફ સફાઈ રહીને ઘર સારું રહે. ઘર સારું રહે. તો લીલીમાં તમારું જીવન ઘણું બધું અઘરું કહેવાય. પણ ઘણું માન્ય, પણ શું કરીએ કયો બેટા. તમારી ઉંમર કેવડી છે? મારી 50 ઉપર. 70 વર્ષ? 70 એટલે કહું ને 50 ઉપર. બસ બાકી તો કઈ તકલીફ નથી ને? બીજી કઈ તકલીફ નથી. કોઈ મને તાવે મને ન થાય. અહીંમાં આપણે એટલું સારું કહેવાય. ઈ જ આપણું મિલકત કહેવાય. મિલકત. હા કોઈ જ એમ નહીં કે આ દોડીને દવા લેવા આવી દો. એક હું કે દાંતની તકલીફ, તે દાંત પડાવી નાખું. દુખે એટલે દાંત કઢાવી નાખું. આ હંધા ખાલી. આ દેખાવના 5 છે. બરોબર. પછી તમને આમાં આડોશી પાડોશી નો કોઈનો સાથ સહકાર? નહીં કઈ. એ તો હમું થાય. કોકે કીટ દીધી હોય ને તોય ઈર્ષા કરે. કોકે દેવા એવું હોય તો એની ઈર્ષ્યા થાય એમ કે આને કેમ આપી ગયા એમ? હા એમ તો ઈર્ષા કરે. એમાં આપણે તમારા પરિવાર સંબંધીમાં કોઈ અહીંયા રહે નજીકમાં? નહીં, એ અમે 4-5 પેઢી આગળ છે. બાકી અહીંયા તમારું બીજું કોઈ પરિવાર નહીં? નહીં. બરોબર. તો કોઈનોમાં તમારે સાથે? કોઈનો સાથ નહીં, ઉપરવાળા છે. પછી ગામના તમને કોઈ ક્યારે કઈ આપી જાય? નહીં. નહીં? નહીં, કોઈ જે નહીં સપટી એ નહીં. અમારા દાદાનું પેલા એ શું કામ કરતા? બધામાં. અચ્છા. અમે વાળન છે. વાળન છો? ઘણું માયની મારી શું કરીએ. જો કાંઈક કરીએ તો કે જો મરી ગઈ. ના ના એવું આપણે વિચારવાનું નહીં. એવું વિચારું. ઘણી વખત આત્માને એમ થાય કે આ કરતાં મરી જવું સારું, પણ મોત આવે તો એને જો એવું કરું તો હાજર. ભગવાને આપણને આપ્યું મનુષ્ય અવતાર આપ્યો, આપણે આનંદથી રહેવાનું, જે થાય એ કરવાનું. હા એ તો બરોબર. ભલે 2 ટાઈમની તો 1 ટાઈમ જમવાનું મળે તો એ રાજી રહેવાનું. રાજી. અરે એ એક જ ટાઈમ બપોરે ખાવી તે સાંજે તો હું ભાગ્યે જ ખાવ. તો દોસ્તો આપણે અત્યારે લીલીમાને ઘરે આવ્યા છીએ. પરિવારમાં એને કોઈ છે નહીં અને
બંને દીકરા એના ગુજરી ગયા. એક દીકરો 20 વર્ષનો અને એક દીકરો નાનપણમાં 2 મહિનાનો. અને દાદાને શ્વાસની તકલીફ હતી. શ્વાસના હિસાબે એ 8-9 વર્ષ પહેલાં ગુજરી ગયા. અને લીલીમાં અત્યારે પોતે એકલા જ રહે છે. અને આ મકાન છે, એક નાની એવી રૂમ છે જે કોઈ ભીલભાઈ એને આપ્યું છે અને એમને એમ રહે છે. એ આશરે અને એનું ઘરનું ગુજરાના કર્યા કરે અને આમાં એનું ભરણ પોષણ કરે. કોક આપે તો ઠીક છે, ન આપે તો તેલ મરચું ખાઈને એમ કે હોઈ જાઓ. હા, હું તોય રાજી રહું. મારી ઈચ્છા એવી છે માં કે હું તમને એક રાશનની કીટ આપું, હમ. તો તમે લેશો ને? હું આપું એટલે હા, બસ તો અમે તમારા માટે છે ને થોડીક વારમાં રાશનની કીટ લાવી. હો હા, વાંધો નહીં. અને તમારે 1-1.5 મહિનો આરામથી એકલા છો ને, 2 મહિના લગી 2 મહિના વયા જાય એમ. વયા જાય છે. હમણાં હા, કાંઈ ચિંતા નહીં કરતા. હા. તો બસ દોસ્તો, આવી રીતના આપણે આવા વૃદ્ધ લોકો ગમે એ જગ્યા ઉપર રહેતા હોય, આપણા શહેરમાં, આપણા ગામડામાં અથવા તો આપણા વિસ્તારની અંદર, તો આવા લોકોને આપણે સપોર્ટ કરી, જેને હકીકતમાં દાણાની જરૂર હોય, અન્નની જરૂર હોય, કે જેને કોઈ આધાર ન હોય, પરિવારમાં કોઈ કમાવાવાળો ન હોય અને એકદમ નોંધારા નિરાધાર હોય, તો આપણે એવા લોકોને કાયમ માટે સપોર્ટ કરતા રહીએ. બસ તમારા સાથ અને સહકારથી. તો દોસ્તો, બન્યા રહેજો વિડીયોની અંદર. અમે માની માટે રાશન લાવીએ છીએ અને પછી થોડીક ઘણી એની હારે વાતો કરશું અને પછી એમને રેશનિંગ આપી. તો માં હું થોડીક વારમાં, મને ટાઈમ આપો ને, હું થોડીક વારમાં હમણાં તમારા માટે રાશનની કીટ લઈ આવી આપું. હા, બસ ને બીજી કાંઈ અગવડતા હોય તો કયો. નહીં, બીજું કાંઈ નહીં બેટા. અને આપણા નજીકના આડોશી પાડોશી હોય ને માં, તો એ તમારું ધ્યાન રાખતા હોય તો તમને શું છે, થોડો કામ લાગે કે મારા છે કોઈ પરિવારમાં. કોઈ નહીં, કોઈ ધ્યાન ન રાખે. અગો ભાઈ હોય તો ધ્યાન નહીં. સાચી વાત છે માં. ગડપણ કોઈ નથી. ગડપણ દોયલું છે એમ કહેવાય ને. પણ દોયલું છે. ઘણી વખત રોવાઈ જાય કે હજી હું કેટલા વર્ષ જીવીશ, મારું શું થાય. એમ આત્મા કોઈનું હોય ને માં, ભગવાન એનું હોય. અમે તમારા દીકરા નથી. હા, સબરમાં 8 વખત. અમે તમારા દીકરા બનીને જ આવ્યા, એમ સમજો. હા, બરોબર ને? તો બસ દોસ્તો, વિડીયોની અંદર બન્યા રહેજો. માના માટે રાશન લાવ્યા છે. માં લ્યો, અહીં મૂકો. લ્યો માં, આની અંદર છે ને કઠોળ ને એવું બધું છે. હા, મૂકો અહીંયા. બસ માં, બીજું કયો? કારે સંભાળજો. બસ માડી, તમારે એવી જરૂર હોય ને તો હું તમને નંબર આપતો જાઉં, ગમે ત્યારે ફોન કરજો. બરોબર? હા. બીજું તમારે તબિયત તો સારા રહી ને? હા, તબિયત સારી રહે. બહુ સારું મારી. એક આ પગ દુખે. હવે તો ઉંમર પર મને દુખે જ નહીં. હા, ઉંમર એટલે ગોઠણ તો આપણામાં દુખે જ. બરોબર ને? દુખે, બીજું કાંઈ નથી થતું. આ તમારું રસોડું જરાક મને બતાવો. હાલો. હા, ખાલી જ છે. જો ખાલી બધા. આમાં કાંઈ નથી. નહીં. પછી એમાં કાંઈ નહીં. નીચે જવું કે નીચે આવું, અત્યારે જો એ ખાટલો નાખી સુઈ જવાનું. અને આ ચૂલા ઉપર તમે એમાં બધું રસોઈ કામ કરો? હા. લાકડા પાછી વેચાતા લાવો. એ ક્યાંથી લાવો? ઉતારને ઓલેથી. એ એનું કઈ રીતના આપે આપણને? 60 રૂપિયાના. 60 રૂપિયા 5 કિલો? 10 કિલો. 60 રૂપિયાના 10 કિલો. હા. તો 10 કિલોમાં તમારા ઘણા દિવસ નીકળી જતા હશે. 8-10 દિવસ આવે. ઈ પછી આપણે ઓલા 1000 રૂપિયા પેન્શન મળે એમાંથી પાછા એમાંથી આ લાકડા લાવવાના. તો બિલ ભરું, લાઇટ બિલ ભરો, તો એમાંથી મળી આપણે કઈ વધે નહીં. કઈ વધે નહીં, પણ શું કરવું, કૌડી તમારે જેવા આવે તે હોવા દે, બસે દે. એમ કે બસ માં, આમી તમારા માટે રાશન લાવ્યા ને, તમારે 1.5-2 મહિના આરામથી આવશે. આમાં નાનું મોટું કઠોળ ને બધું છે, એટલે શું છે, તમારે જોતી વસ્તુ તમને મળી રહે. બરોબર? અને આનંદથી રહેવાનું. બરોબર? તો બસ માં, અમે જઈએ હવે. રજા આપો અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. બસ અને આનંદથી રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. આવા વૃદ્ધ માવતર હોય એનું આપણે કાયમ ધ્યાન રાખતા રહી, કારણ કે એકદમ નિરાધાર છે અને નોંધારા છે, એને કોઈનો આધાર છે નહીં.
અને એકદમ નાની એવી રૂમમાં રહી છે. એવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.